કાંકરેજ તાલુકામાં 260 પ્રાથમિક શાળાઓમાં 70 જેટલા શિક્ષકો ઘટે છે। ક્યારે ભરાશે આ જગ્યા તેવી સ્થાનિક લોકોની માંગ છે। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજની 260 પ્રાથમિક શાળાઓમાં મહેકેમ 1468 જેમાં 1404 ભરાયેલ છે, જેમાં 64 શિક્ષકોની ઉણપ છે। એચ સ્ટાફ મંજૂર 68 જેમાં 62 જેમાં 6 જગ્યા ખાલી, કુલ 70 જગ્યા ખાલી છે તેવું કાંકરેજ તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા જાણવા મળ્યું હતું। વાત કરવામાં આવે કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી પેટા શાળા રાતડિયાપુરમાં 2023 અને 24માં લાખો રૂપિયા ખર્ચી નવી બનાવેલી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 સુધીમાં આવેલ, જેમાં 45 જેટલા બાળકો સામે એક શિક્ષક હોવાનું સામે આવ્યું છે। બાળકોનું ભાવિ ભવિષ્ય બગડતું હોય તેવું પણ દેખાઈ રહ્યું છે। સ્થાનિક લોકો મીડિયા સમક્ષ જણાવતા કહે છે કે જલ્દી શિક્ષકોની ઉણપ પૂરી કરવામાં આવે અને તે જ તેઓની ઉગ્ર માંગ છે। રાજચંદજી દેસળજી રાતડિયાપુરા અમે રહીએ છીએ અને જે આમ રાતડિયાપુરાના અમે જે સ્થાનિક માણસો છે એમના છોકરા બોકરા બધા ભણાવવા આવે છે અને જો શિક્ષક એક છે પણ એ ભાઈ સારું ભણાવે છે પણ એમને કાર્ય કરવાનું હોવાથી એ શિક્ષક એમ કે ઉણપ છે અને જો શિક્ષકની ભરતી થાય તો અમારા બાળકોનો વિકાસ આગળ વધે અને આ શિક્ષક એક પડે સંખ્યા છે જ્યાં વધારે કેટલી છે 40 થી 45 સંખ્યા છે એટલે એક શિક્ષકથી પહોંચી વળાય નહીં અને આ શિક્ષકે સારું ભણાવે છે એવું કોઈ ખોટું ભણાવતા નથી। રેગ્યુલર આવે છે, રેગ્યુલર જાય છે એટલે એક શિક્ષકની અમારે હકીકતમાં રાતડિયાપુરાવાળા બધાની માગ છે કે તમે સત્વરે જો આ મીડિયાના માધ્યમથી શિક્ષકની ભરતી કરાવો એવી અમારા રાતડિયાપુરાવાળા બધા ભાઈઓની માગ છે। કાંકરેજ તાલુકામાં સરકારી પ્રાથમિક શાળાઓ 260 આવેલી છે, જે શાળાઓમાં 1468નું મંજૂર મહેકમ છે, તેની સામે 1404 પ્રાથમિક શિક્ષકો કામ કરે છે। હમણાં નિવૃત્ત થતાં રાતડિયાપુરા ભદ્રેવાડીમાં એક શિક્ષક કામ કરે છે। હાલ પૂરતી અમે પગાર કેન્દ્ર શાળામાંથી વ્યવસ્થા કરીશું। કુલ 64ની ઘટ છે। હાલ અમે જ્ઞાન સહાયક કામ કરે છે। જો વધુ ઘટે છે તેઓ સેન્ટર શાળામાંથી એક શિક્ષક બીજા શિક્ષક મૂકીને શિક્ષણની પૂરી વ્યવસ્થા કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ।